કરીએ નવસારી બાદ હવે વિરમગામમાં પણ એક રાઈડ તૂટી હોય તેવા અપડેટ સામે આવ્યા છે। ખાનગી લોકમેળામાં એક રાઈડનો ભાગ તૂટી પડ્યો હતો। રાઈડ તૂટતા એકને ગંભીર અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ છે। આ રાઈડમાં બેઠેલ યુવકને પગ, માથા અને પેટના ભાગે ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત યુવક સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે। MJ હાઈસ્કૂલ મેદાનમાં મેળો ચાલી રહ્યો હતો, જેમાં સેલમ્બો રાઈડમાં બેસવાનો એક ભાગ તૂટી ગયો હતો, જેને કારણે આ ઘટના બની છે। અમદાવાદના વિરમગામની આ અપડેટ સામે આવી છે। પહેલા નવસારીમાં રાઈડ તૂટવાની ઘટના બની હતી। અત્યારે ફિલહાલ જન્માષ્ટમી સમયે સમગ્ર અલગ અલગ શહેરોમાં લોકમેળા ચાલી રહ્યા છે। આ લોકમેળામાં વ્યવસ્થા કેટલી ખરાબ છે તેના પુરાવા સામે આવી રહ્યા છે, કારણ કે પહેલાં એક રાઈડ નવસારીમાં તૂટી હતી, જે બાદ હવે બીજો આવો જ એક કહી શકાય કે વિડીયો સામે આવ્યો છે। તે વિરમગામથી સામે આવ્યો છે અને આ વિરમગામમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। એક યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલમાં અત્યારે ફિલહાલ આ બંને યુવકોને દાખલ કરવામાં આવ્યા છે। પહેલાં સરકારી હોસ્પિટલમાં જે ગંભીર ઈજા થઈ તે યુવકને દાખલ કરાયો હતો, ત્યાંથી તે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયો છે। તો અત્યારે ફિલહાલ જે રીતે વિગતો સામે આવી રહી છે, વિડીયો પણ આપ નિહાળી રહ્યા છો। સંવાદદાતા ગોવિંદ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। ગોવિંદ, જે રીતે આ વિગતો સામે આવી છે, કયા સ્થળે આ કહી શકાય કે મેળો આયોજિત કરવામાં આવ્યો હતો? હાલ જે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે તેની શું સ્થિતિ? જી જણાવી દઉં કે વિરમગામમાં સાતમ આઠમ અને નોમનો 3 દિવસનો જે મેળો ભરાય છે, જેમાં 3 જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં જે લોકમેળો છે, લોકમેળો છે, જેમાં ગત મોડી રાતે જે રાઈડ છે એ તૂટવાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। વાત કરું તો જે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેને વિરમગામની સરકારી હોસ્પિટલ રાત્રે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પરંતુ વાત કરું યશ, તો વિરમગામમાં જે લોકમેળો યોજાય છે, તો દરરોજ કંઈક ને કંઈક જે ઘટનાઓ છે તે ઘટતી રહે છે। કદાચ પ્રશાસનથી કહેવાય છે કે બેદરકારી છે, તે બેદરકારી અને આયોજકની બેદરકારી તે ખાસ વિરમગામના લોકમેળામાં જોવા મળી। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।